ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને બાય ચા પાણી પી લીધા છે. બા જય શ્રી કૃષ્ણ. શું કરો છો હવે તમે? હવે રોટલી ને ભાખરી ને ચા કરવું છે, શાક ને ઉઠાણું મોડું ગામ ગયા થાકી ગયા હતા એટલે ઉઠાણું મોડું ને રજા હતી સ્નેહને એટલે મોડું ઉઠાણું છે. તો હવે આપણે પી લઈએ ગરમા ગરમ ચા. આવી ગયો છે આપણા માટે ગરમા ગરમ ચા. અને મિત્રો સ્નેહ ઉઠી ગયો છે. એ ચાવી લઈને કેમ આવ્યો ભાઈ? દાદાને કહેવાય ને નીચે ખોલજે. એને લુગડા એને ખબર છે પોલીસ નો, તું વીખી નાખતો નહીં. જો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાતાવરણ જો સવાર ચડીને ઉતારતો નહીં, લહરતો નહીં. જો મિત્રો અહીંયા પક્ષી અને મસ્ત મજાના ઘેરે ઘેરા ઉડે છે. જો કેવા ઘેરા ઉડે જો. જો કેવા આટલા મસ્ત લાગે છે. જો કેવો મસ્ત ઘેરો આવ્યો. જો બીજા છે ને ઓલા તાર ઉપર બેસી ગયા બધા. જો એક લાઈનમાં મસ્ત મજાના. મિત્રો મસ્ત મજાના ચા પાણી પી લીધા છે ને આપણે આવી ગયા છીએ. હવે આપણે જવું છે હવે દૂધ લેવા. સ્નેહ કેમ ભાઈ કો સ્નેહ 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 તૈયાર થશો ને ભાઈ? હા ફટાફટ તૈયાર થઈ ગયા. તો આપણે જવું છે દૂધ લેવા. હવે લેતા આવીએ દૂધ. પહેલા બધું પૈસા ને બિસ્કીટ લેતા આવીએ પછી લઈ આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે 9 ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જવાનું છે અત્યારે સ્કૂલે. 26મી જાન્યુઆરીનો આજે છે ને પ્રજાસત્તાક દિવસ. તો આજે જવાનું છે સ્કૂલે. સ્નેહને સ્કૂલમાં રજા છે પણ અહીંયા ગયો છે સ્નેહ તો અહીંયા વયો ગયો છે નિશાળે. 26મી જાન્યુઆરી છે ને તો એને મજા આવે એટલે એ ગયો છે ત્યાં નિશાળે. હવે આપણે જઈને પ્રોગ્રામ જોઈ. તો મિત્રો વાગી ગયો છે બપોરનો 1 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં જો આજે છે ને બનાવ્યું છે, કેવાનું શાક બનાવ્યું છે મારી? રીંગણાનું શાક છે. અહીંયા ઘી ગરમ કર્યું છે. આજે સાંજે બનાવવાનો છે, માતાજીને નિવેદ કરવાનો છે. નહીં આજે ખોડિયારમાં જયંતિ છે ને તો સાંજે નિવેદ કરવાનો છે. અને થાય છે ઘી ગરમ. ચૂલો બંધ છે. ચાલો જમી લઈ. હવે સાંજે લાપસી બનાવવાની છે. લાપસી ખોડિયાર માતાજીની.
ત્યારે તો આપણે છે ને રીંગણાનું શાક ને રોટલી ને ખાઈ લઈ. દાળ ભાત કર્યો કે લાપસી ખાલી એમાં જી હા કરી નહીં વિચાર થાય બીજું ન કરું. દાળ ભાત ને લાપસી. કાલ રાતે ક્યાં દાળ ભાત કર્યા હતા? તે શું ખાતું હતું? ચોરલ ખાતું હતું, બાએ ખવડાવ્યું હતું, યાદ કર. સાંજે બપોરે ખાતા હતા દાળ ભાત. બપોરે તે તો રોલ ખાતા હતા ને? હા, રોલ ને ખમણ કા. રોલ ખમણ ને પછી છેલ્લે એક લાડવો કા. હા, તો જીનકો લાડવો હતો એટલે એક લાડવો. જો આવી ગયું છે આપણા માટે રીંગણાનું શાક રોટલી. ચાલો એકવાર જમી લઈએ હવે. તો મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને આપણે આવ્યા છીએ ચા પાણી પીવા. પણ જો આજે વાતાવરણ છે ને એકદમ ખરાબ છે. જો કાલે પવન હતો પણ આજે તો જ્યારે પવન નથી ને વાતાવરણ છે ને આમ એકદમ વરસાદ જેવું એવું છે. અહીંથી બાયણામાં જો અને બાયણામાં નથી કીધું તો ત્યાં ગયો. પણ અહીંથી બંધ કરી દીધી. બારેથી ચાપ બંધ કરવાની કે હા મેન ચાપ? મેન છે. તો મેં બારેથી બંધ અહીંથી કરી દઉં. તો હાલો અહીંથી કરી દઉં હવે. અહીંયાથી કરી દીધી. હાલો હવે ચા પી લઈએ આપણે મસ્ત મજાનો. વાતાવરણ તો છે વરસાદ જેવું, ના આવે તો સારું. પણ કાલે એકદમ ભૂર પવન હતો ના, અને આજ તો જો લ્યો તમે ઊભું થવું. ઊભું થવું છે આપણે તાર બાપા આવે ને તો ચા પીને જાજો. ભેગું કાઢી દઈએ ને તો લાપસી કરી નાખું. વટાણે કોઈ ના હોય ને તો જીવવા રહી જાય. ચાલો તો આપણે ચા પી લઈએ પછી બનાવવાની છે માતાજીની લાપસી. અને લાપસી બની જાય એટલે તમારે બદામ ભાંગી દઈએ ને તો ભરીને ફેંકી લો. અને મંદિરે જવાનું છે માતાજીને. જઈ આવો, લાપસી કરીને માતાજીને નિવેદ કરી આવો. અને પછી સાંજે દાળ ભાત બનાવવાના રહીએ. તો માતાજીની લાપસી થઈ જાય એટલે સાંજે ખાલી દાળ ભાત જ રહીએ. તો બનાવી નાખો. હાલો હું ચા પીને જાઉં નીચે દુકાનમાં, એટલે બાપા આવે અહીંયા અને તમે બનાવી નાખો લાપસી. તો મિત્રો વાગી ગયા છે 5 અને સ્નેહ ને બા ને દાદા જાય છે ખોડિયાર માતાજીના મંદિરે. અને જો સ્નેહ તૈયાર થઈ ગયો છે, નિવેદ કરવા જવાનું છે. અને બા ને દાદા જો રેડી થઈ ગયા છે, હવે જાય છે ખોડિયાર માતાજીના મંદિરે. આજે છે 8મ ખોડિયારમાં જયંતી. હા, ખોડિયારમાંનો બર્થડે એટલે જાય છે. હા, સાથે સાથે 26મી જાન્યુઆરી છે. હાલો બતાવી દઉં તમને. જો અહીંયા ઝંડો ફરકે છે, ભારત દેશનો તિરંગા. ટાટા. દાદા હજી ફાકી બનાવે છે, પછી આવે. તો દાદા હજી ફાકી બનાવી પછી જાય. બહાર સ્નેહ નીકળી ગયા છે. તો મિત્રો વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છીએ જમવા. જો સ્નેહ અને દાદાએ તો જમી લીધું છે. તો જો આપણે આવ્યા છે ને જમવા. તો માજી જમવામાં છે લાપસી માતાજીના નિવેદની. જો મસ્ત મજાની લાપસી છે અને આમાં છે ભાત અને આમાં છે દાળ. વાહ, શું દાળનો કલર છે. આવી ગઈ છે માતાજીની લાપસી આપણા માટે. અને આજે છે ને ખોડિયાર માતાજીની જયંતી છે, 8મ. એટલે જો જય માતાજી.
ખોડિયાર માતાજીના મંદિરે નિવેદ કરવા ગયા હતા ને બા અને દાદા 3 કાશ ને. અને હવે ઘરે આપણે જમી લઈએ. તે કેમ નથી જમવું તારે? તને ભૂખ નથી લાગી કા? કેમ ભૂખ નથી લાગી? ખાઈ લીધું એટલે પછી હું ભૂખ લાગે? ચાલો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લઈએ. હવે લાગી છે આપણે ભૂખ. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી અને આવી ગયા છે માતાજીના નિવેદ હતા તો લાપસી ને દાળ ભાત જમીને આવી ગયા છે દુકાનમાં. જો આપણે બેઠા છે દુકાનમાં ને જો થોડીક લાપસી હોય દીધી ને તો બાપા અહીંયા ગાયને ખવડાવે છે. એટલે નિવેદની લાપસી હોય ને રાત રખાય નહીં એમ કહેતા હોય એટલે જો અહીંયા ગાય માતાને ખવડાવી દઈએ છે. તો લાપસી તો ઘણી હોય દીધી એટલે ખવડાવી દઈએ ગાય માતાજીને. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.